નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ઢોલંબુર ગામે એસઓજી ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ ગાંજાનો છોડ શોધી કાઢ્યો. પોલીસ મહાનિરીક્ષક સુરત નાઓ દ્વારા નવસારી એપી સુશીલ અગ્રવાલને ડ્રગ્સ તથા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ તથા ઉપયોગ કરતા ઇસમો પર વોચ રાખી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે સૂચના અન્વયે નવસારી એસઓજીના સબ ઇન્સ્પેક્ટર પીવાય ચિત્તે તથા સ્ટાફના પોલીસ માણસોએ ટીમ બનાવી ખાનગી બાતમીદારો રોકી ચોક્કસ દિશામાં વર્કઆઉટમાં હતા. દરમિયાન તારીખ 3/10/2024ના રોજ પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત કુમાર બહાદુરસિંહને બાતમી મળેલ કે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ઢોલંબુર ગામે પુનિયાબારી ફળિયા ખાતે રહેતા ઈશ્વરભાઈ ગાગુડાના તેમના રહેણાંક ઘરના પાછળના ભાગે વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે બાતમી અન્વયે રેડનું આયોજન કરી એસઓજી સ્ટાફ તથા ખેરગામ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એમબી ગામે સાથે ચીખલી ઢોલંબુર ગામના પુનિયાબારી ફળિયા ખાતે રેડ કરતા આરોપી ઈશ્વરે દેવલુભાઈ ગાગોડના રહેણાંક કાનના પાછળના ભાગે વાડામાંથી માટી સહિત કુલ 15 ગાંજાના છોડ મળી આવ્યા છે. જે આરોપી કાપી નાખેલ, જેનો મૂળિયામાંથી માટી સહિત જેનું વજન 5.380 ગ્રામ સાથે આરોપી પાસેથી પકડાયેલ ગાંજાના છોડની તથા મોબાઈલ મળી કુલ કિંમત ₹5,460 મુદ્દામાલ કબજે લઈ ખેરગામ પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી એનડીપીસી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આરોપી તથા મુદ્દામાલ વધુ તપાસ માટે ખેરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. અજીતસિંહ ઠાકુર, સત્ય અહિંસા ન્યૂઝ.